નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જારી કરવામાં આવેલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2019 વિશે, એટલે કે માનવ વિકાસ સૂચકાંક 2019. તો અહીં પહેલો જ સવાલ આપણા માટે બને કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવતો હોય છે? તો કે યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો આ શું છે HDI? તો એના માટે આપણે બે શબ્દો સમજીએ. એક શબ્દ છે ગ્રોથ અને બીજો શબ્દ છે ડેવલપમેન્ટ. ભાઈ, નેશનલ ઇન્કમ વધવાથી ગ્રોથ થયો એમ આપણે કહી શકીએ, પરંતુ તેનાથી ડેવલપમેન્ટ થયું તેમ કહી શકાય? તો કે નહીં. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ થયો આપણે ત્યારે એવું ક્યારે કહી શકીએ? તો કે જ્યારે જે તે દેશના લોકોને જીવન ધોરણની અંદર સુધારો થાય, ત્યાં સારું એજ્યુકેશન હોય, ત્યાં સારી સ્વાસ્થ્યની સુવિધાઓ હોય, ત્યાંની જીવનશૈલીમાં ઘણો સુધારો હોય, તો આપણે કહી શકીએ કે ખરા અર્થમાં જે તે દેશની અંદર ડેવલપમેન્ટ થયેલું છે. તો આ જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તે પણ અલગ અલગ પેરામીટર્સના આધારે નક્કી કરવામાં આવતો હોય છે. તો કયા વ્યક્તિઓએ આ HDIનો ફોર્મ્યુલા તૈયાર કર્યો હતો અને HDIની પરિભાષા આપી? તો એ બે વ્યક્તિઓના નામ, અને એક ભારતીય અર્થશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી, ભારત માટે ખૂબ ગૌરવની વાત છે, અને તે વ્યક્તિ એટલે અમર્ત્ય સેન. અને એની સાથે બીજા એક વ્યક્તિ પાકિસ્તાની અર્થશાસ્ત્રી જેનું નામ છે મહેબૂબ ઉલ હક. 1990ની અંદર આ પરિભાષા આપવામાં આવી અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો. હવે કયા ત્રણ મહત્વના પેરામીટરને આધારે આ HDI રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે? તો સુપર ક્લાસ 3 કે ક્લાસ 1-2ની પરીક્ષાની અંદર તે પ્રશ્ન પૂછાઈ શકે. તેનો પહેલો પેરામીટર છે અપેક્ષિત આયુષ્ય. ભાઈ, કયા દેશની અંદર ત્યાંના લોકોનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે? તો એ આયુષ્ય શેના ઉપર ડિપેન્ડ કરશે કે ત્યાં સ્વાસ્થ્યની સુવિધાઓ કેવી છે? તો વર્તમાનમાં ભારત સરકાર પણ અપેક્ષિત આયુષ્ય ભારતના લોકોનું વધે એમાં સુધારો પણ જોવા મળ્યો છે છેલ્લા અમુક વર્ષોની અંદર. તો એના માટે કામ કરી રહી છે આપણે આયુષ્યમાન ભારત યોજના. તો ઘણી બધી સ્વાસ્થ્યની યોજનાઓ પણ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય વધારવાનું છે. એટલે આવનારા સમયમાં એવું બની શકે કે આ HDIની અંદર ઘણો બધો સુધારો પણ જોવા મળે. ત્યારબાદ બીજી બાબત છે માથાદીઠ આવક. અને ત્રીજો પેરામીટર એનો છે એજ્યુકેશન એટલે કે શિક્ષણ. તો આ ત્રણ પેરામીટરો, આ ત્રણ સુવિધાઓ જે દેશમાં ખૂબ સારી હશે ત્યાંનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ખૂબ વધુ સારો હશે. તો હવે આપણે જોઈએ કે વર્તમાનમાં જે રિપોર્ટ જારી થયો છે 2019ની અંદર, એમાં ભારતનો રેન્ક કેટલામાં આવ્યો? તો 2019ના રિપોર્ટની અંદર ભારતનો રેન્ક છે 129. આ પહેલાં ગયા વર્ષે જ્યારે 2018માં રિપોર્ટ જારી થયેલો ત્યારે એ રેન્ક હતો 130. એટલે કે એક રેન્કનો આપણને સુધારો જોવા મળ્યો છે. યાદ રાખો, આ જે રેન્ક ભારતને મળ્યો છે તે ટોટલ 189 દેશોમાંથી મળેલો છે, અને એમાં 1 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો. આ પહેલાં પણ છેલ્લા ઘણા સમયથી ભારતના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર સુધારો જોવા મળી રહ્યો છે. તો તેના માટે કયું જવાબદાર કારણ છે? તો કે વર્ષ 2005-6થી એટલે કે 2015-16 સુધી આંકડાઓની ગણતરી કરવામાં આવી તો આ દરમિયાન ભારતના ઘણા લોકો, અંદાજિત 27.1 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળી ગયા છે. એટલે કે ભારતની અંદર ગરીબોનું પ્રમાણ ઘટ્યું છે, અને આ સારા સુધારાને કારણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર સુધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત HDI રિપોર્ટ જ્યારે જારી કરવામાં આવતો હોય છે ત્યારે એમને અલગ અલગ સ્કોર આપવામાં આવતો હોય છે. તો ભારતને 2019ની અંદર સ્કોર મળ્યો છે 0.640, અને આ સ્કોર આધારે આપણે એમાં કહી શકીએ કે કઈ શ્રેણીમાં ભારત આવી રહ્યું છે. એનો મતલબ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને 4 અલગ અલગ શ્રેણીઓમાં પણ વહેંચવામાં આવ્યું છે. તો આપણે તે શ્રેણીઓ વિશે જોઈએ. તો એની પહેલી શ્રેણી છે સૌથી લોએસ્ટ. તો જે દેશનો સ્કોર 0થી 0.555 એટલે કે 0થી 0.555 વચ્ચે હશે તેને સૌથી ઓછો માનવ વિકાસ સૂચકાંક હશે. ત્યારબાદ 0.556 થી 0.699, તો આપણે તેને મીડિયમ શ્રેણી કહી શકીએ. તો અહીં આપણે યાદ રાખીએ કે ભાઈ ભારતનો સ્કોર છે 0.640, એટલે ભારતનો સમાવેશ થશે મીડિયમ શ્રેણીની અંદર. ત્યારબાદ 0.700 થી 0.807
એટલે કે આપણે એનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહી શકીએ હાઈ છે. અને ત્યાર પછી ચોથી શ્રેણી એની છે વેરી હાઈ. તો વેરી હાઈ જે શ્રેણી એ અંતર્ગત જે દેશો હશે એનો સ્કોર હશે 0.808થી વધુ. તો આપણે ફરી અહીંયા એ પણ યાદ રાખીએ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2019ની અંદર કયો દેશ પ્રથમ ક્રમે છે. તો પ્રથમ ક્રમે આવનાર દેશ છે નોર્વે, અને જ્યારે ભારત છે 129મા ક્રમે. તો દોસ્તો આ બાબત હતી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2019 વિશે તથા તેની અલગ અલગ શ્રેણીઓ વિશે. આ ઉપરાંત તેની પરિભાષા આપનાર વ્યક્તિઓ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.